બનાસકાંઠાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ડીસાના કંસારી ગામે પાણી ભરાઈ ગયા છે। પ્રાથમિક શાળા સામે વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો વરસાદી પાણી ભરાવાની સમસ્યા હજુ યથાવત જોવા મળી છે। સ્થાનિકો દ્વારા વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। તો પ્રાથમિક શાળા સામે જ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે વિદ્યાર્થીઓને અત્યારે પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કામગીરી કરવામાં નથી આવી। તો તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં લાગી રહ્યું છે, આંખ આડા કાન કરતું હોય તેમ લાગી રહ્યું છે। વિદ્યાર્થીઓને અહીંયા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો વરસાદી પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે। સ્થાનિકો વરસાદી પાણીની સમસ્યાથી અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો બનાસકાંઠાના ડીસાના કંસારી ગામના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓને આ રસ્તા પરથી પસાર થવા વખતે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તંત્રને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી। પ્રાથમિક શાળા સામે જ વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓને અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે।